ભાઈઓ નિર્ણય મારો ફાઇનલ રહેશે કુંજ લક્ષ્મી અને રામિતીને આપવાની છે. તો પહેલાં આપણે સબસ્ક્રાઈબરને જો કોઈને લેવી હોય તો આજનો દિવસ હોવાજીને મેં હજી ના પાડી છે. તો ભાઈ આજે આનો આપણે મિલ્કિંગ બતાવી દઈએ આજના વ્લોગમાં. ભાઈ આપણી ગીર જઈ રહી છે મસ્ત મજાની. પેલા બચ્ચું ચડાવો તો ભરતભાઈ. બચ્ચું મેળવતા અંદર મોણચીને સડાઈ નો છે ભરતભાઈ. હવે જાય છે મહેસાણાની બાજુમાં ગોમ છે. મસ્ત મજાની ગીરને સારી જગ્યાએ આપી છે ભાઈ. મસ્ત મજાની પાટી નોખી અને હે કોકરેજ કેમ છો? મોજમાં રામેતી. તો ભાઈ તમને સમાચાર હાલ દઉં. રામેતી, કુંજ અને બ્લેક આ 3 વાસળીઓ આપવાની ગણતરી છે. આપણે રામેતી તમારે જવાનું છે અમદાવાદ બાજુ. રામેતીને આપણે આપવાની છે. બીજા નંબરની કુંજ અને ત્રીજા નંબરની બ્લેક વાસળી. 3 વાસળીઓ. પેલા ભુવાજીનો ફોન આવ્યો કે 3 વાસળીઓ હાલો બરાબર. આપણે લાખી લઈ જવી. એ 2 દાડા પર ભરવાનું થાય કાલ પમદાર. તો કુંજને આપણે આપવાની છે. કુંજ 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 તો કુંજ બતાવી દો તમને ભાઈઓ. કુંજ તો ભાઈઓ હવે બધા કહે છે કે ભરતભાઈ કુંજનો વ્યાપાર કર્યો, રામેતીને કર્યો, બધા કર્યો. તો ભાઈ માફ કરજો, સંબંધ માટે આપવી પડે છે. કોકરેજ આપણા ઘરના ઓગણે છે ને સારી જગ્યાએ ફુવાજીને આપણે આપીએ. જય ગૌ માતા જય ગોપાલ. લોકોને વિશ્વાસ નહીં આવે પણ હર જગ્યાએ આપું છું તમને. 15 દિવસ પછી એ બધી વાસળીનો વિડીયો તો બતાવીશ. તો તમે કહે કે ભરતભાઈ તમે જ્યાં આપી તે બેસ્ટ આપી. આપણે વાસળીઓ હચવા એના માટે કંઈ હજી 3 વાસળીઓ આપણે આપવાની છે. તો કુંજબેન તમારે જવાનું છે. કુંજ જેવી ગાય છે ને અહીંયા ડૂબળી પડી છે અને એનું રૂપ બગડતું જાય છે. એનો નિર્ણય લીધો છે આપણે લાડછી, મણી, લક્ષ્મી આ બધા ઘરના છે. લાખી એ બધા આપણે રાખવાના છે. 5 વાસળીની ગણતરી. એટલે કુંજને આપણે સારી જગ્યાએ હાલવાની છે ભાઈઓ. ભૂલચૂક થાય તો માફ કરજો. તમારા નાના ભાઈને ગુસ્સે ના થતા મહેરબાની કરી રિક્વેસ્ટ કરું છું. ગુસ્સે ના થતા હજી એકવાર ફોન પકડીને માફી માગું છું કે આપણે કુંજને, રામેતીને અને બ્લેક લક્ષ્મીને 3ને આપવાની સારી જગ્યાએ સુખમાં આપણે આપી રહ્યા છો. તો ભાઈઓ તમને બહુ બધાને લક્ષ્મી તો આપણે ઘરની છે એટલે એને તો આપણે આપવાની નહીં. આ જો ધાવેરી શિવાની ગોરલ હો આ આપણને ભુવાજી આપેલી છે. એટલે આ તો આપણે ક્યારે મણી, લક્ષ્મી એટલે સોરી મણી, લાડચી આ બધા તો આપણે ક્યારેય નહીં આપીએ. તો ભાઈઓ કાકા આ ધાવે છે મને હા હા ને ધાઈ જાય રહ્યો એટલી પોસલ બગાડ છે એમાં મને સાહેબ તમને કહું છું. હા તો હવે આપણે બધાને પૂછ્યું છે 3 વાસળીઓ આપણે હાલવાની છે સારી જગ્યાએ. કુંજ, રામેતી અને પેલી કાળી લક્ષ્મી. 3 નમૂના હા એટલે ડાળડી વાળી રાખવાની. એ સરવા દેલા રેડી ને સારી જગ્યાએ હોય. આપણે થોડી ઓછી હશે ને પેલા સામે જગ્યાએ સુખમાં થાય ને એટલે આપણે ડાલડી વાળીને પછી મણીને બધાની સાકરી થોડીક થાય. આ લક્ષ્મીની બધું 3 વર્ષથી હજી દૂધમાં નહીં પડે એટલે કેટલી સાકરી ફોરી. હા રેડી કે ના રેડી? આમ કમ્પ્લીટ એમને તો બધાને કહેજો કે ભાઈ વેચવા આવજો. કહી દો બધા સૈનિકો આ પાડજો કે ના પાડી હા પણ આપણે સુખમાં હાલવી એટલે રાજી કંઈક રેડી. ગાયો હાલ થાય એમ નહીં લાગતી મને. તમારી સાકરી થોડીક ફોરી પડે એટલે આપણે એ પ્રમાણે વિચાર્યું છે. રેડી ભાઈઓ? તો માફ કરજો. વાસળીઓ બધી ચરવા જઈ રહી છે અને પપ્પાને ફરી એકવાર પૂછી લઈએ. તો કાકા શું કીધું?
આ જગ્યાએ દાદા આપણે આલવી સુખમાં આલી છે બોલ કશો વાંધો નહીં એમ ને આપણા કાં તો સુખવા ત્યાં રેડી સુખી છે ને હા હોય આપણે જોવાનું હા એટલે પોચ વાસળીઓ આપણે પસરી આવો રેડી પોચ પરમેશ્વર રેડી તો બધાને કહીજો કે આ પાડે એમ બધું કહી જાઓ નક્કી તો ભાઈઓ મળીએ તો ભાઈઓ નિર્ણય મારો ફાઇનલ રહેશે કુંજ લક્ષ્મી અને રામિતીને આપવાની છે તો પહેલાં આપણે સબસ્ક્રાઈબરને જો કોઈને લેવી હોય તો આજનો દિવસ હોવાજીને મેં હજી ના પાડી છે તો આજના દિવસ માટે આપણા સબસ્ક્રાઈબરને આપવાની ગણતરી છે અને જો આપણે સબસ્ક્રાઈબરમાંથી કોઈ નહીં લેવી હોય તો કાલે ઇન્સ્ટામાં રીલ મૂકી અને આપણે આપવાની છે 3 પાછળીઓ તો જય ગો માતા જય ગોપાલ ફટાફટ મસ્ત મજાની ગાયો તમારા સુધી પહોંચાડવા માટે છે નિયમ અને આપણા સબસ્ક્રાઈબર માટે કિંમતની જાણ કરી દઈએ તો કુંજના 51 રામેતીના 21 અને લક્ષ્મીના 25 આ ઓનલી ફોર આપણા સબસ્ક્રાઈબરનો ભાવ છે જય ગો માતા જય ગોપાલ બાકી બીજાને હું કેટલામાં આપીશ એને પણ જે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે એમના માટે કુંજના 51 21 અને 25 આ ફાઇનલ રેટ રહેશે એનાથી નીચે હું આજે નહીં આપું કોઈ કાલે નહીં આપું તો મળીએ મિત્રો જય ગો માતા જય ગોપાલ તો કોણ પણ બધું પલળી ગયું છે હવે આપણે મિલ્કિંગ કરવાનું છે તો એક ગીર હતી આપણે પહીએ પછી ગીર ક્રોસ ગીર અને ગોરલબેનને આજે આપણે અહીંયા લાવી દીધા આ પણ હવે મસ્ત દૂધ ઉપર આવી જશે ये देखो ગીર ક્રોસ તો મિત્રો મળીએ આને હજી લગભગ મહિના જેવી કાચી છે આ ટકડો અહીંયા પંખોડી બેન મોજમાં છે રોજીને બંને શિવાની પારે બરાબર શિવાની લગભગ 1000% ભાઈ કાભણ થઈ ગઈ 99.9% મારા હિત પ્રમાણે કાભણ જ છે પછી એ પંખોડી મારીશ ના પંખોડી ક્યારે હિટમાં આવશે એ હવે આપણે જોઈએ છીએ આ પણ આપણી કાભણ જ છે તો ભાઈ આ નિર્ણય આપણી વાસળીઓ થોડી વધારે હચવે એના માટે કે લીધો છે તો મિત્રો માફ કરજો જય ગૌ માતા જય ગોપાલ મળીએ તો ભાઈ આજે આનો આપણે મિલ્કિંગ બતાવી દઈએ આજના વ્લોગમાં आप रेडी है આપણે બે બધું લેવું જઈ વિડીયોમાં જતા બીજું કોઈ ભાઈ મેળવાનું ના ના ધીરે તો બેઠા તમે હમો બે એક બાદ ને ચેર થાય કરી રે આખો ઉતારવાનો એવું તો હવે સ્પોટ છે તો બોલે આવશે दूध से 4 खाने चालू कीजिए
બાર તો